ડીસાની સરદાર પટેલ હાઈસ્કૂલનો યુનિફોર્મ એક જ દુકાનમાં મળતા દુકાનદાર મન ફાવે તેમ પૈસા લૂંટતાનો મામલો। સરદાર પટેલ હાઈસ્કૂલમાં છેલ્લા કેટલાક દિવસથી યુનિફોર્મને લઈને વિવાદ ચાલી રહ્યો છે, જેમાં સરદાર પટેલ હાઈસ્કૂલનો યુનિફોર્મ સમગ્ર ડીસામાં એક જ દુકાનમાં મળી રહ્યો છે, જેના લીધે દુકાનદાર મન ફાવે તેવો માલ વાલીઓ પાસે યુનિફોર્મના રૂપિયા વસૂલી રહ્યો છે અને વાલીઓને લૂંટી રહ્યો છે। શાળાના સંચાલક અને દુકાનદારની મિલીભગતના કારણે ડીસાના લોકો લૂંટાઈ રહ્યા છે, જેથી લઈને વાલીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। જ્યારે આજે NSUIના કાર્યકરો સરદાર પટેલ હાઈસ્કૂલમાં રજૂઆત કરવા પહોંચ્યા, જ્યાં કાર્યકરોએ પ્રિન્સિપાલને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી અને પ્રિન્સિપાલ સામે ડુપ્લિકેટ નોટો ઉછાળી, જેથી આ ઉગ્ર રજૂઆતને લઈને ડીસા દક્ષિણ પોલીસ NSUIના કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા બનાસકાંઠા। ઓકે, આજે આવેદનપત્ર આપવા શું સમગ્ર મામલો? સરદાર પટેલ પ્રાથમિક અને માધ્યમિક શાળા દ્વારા યુનિફોર્મ બદલવામાં આવ્યો હતો, જે યુનિફોર્મનો કોન્ટ્રાક્ટ માત્ર ડીસાની બહારથી આવેલ એક જ વ્યક્તિને આપવામાં આવ્યો હતો, જેથી તે વેપારી પાસે જે કપડું હતું તે બીજા કોઈ વેપારીને કપડું તે વેપારી પાસે ન હોવાથી કપડાનો ભાવ ખૂબ ઊંચો કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓને લૂંટવામાં આવી રહ્યા હતા, જેની વિરુદ્ધમાં અઠવાડિયા પહેલા NSUI દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને રજૂઆત કરવામાં આવી હતી કે આ પ્રકારે લૂંટ ચલાવી લેવામાં આવે નહીં અને દરેક વિદ્યાર્થીઓને ન્યાય મળે અને દરેક વેપારીઓ પાસે કપડું ઉપલબ્ધ હોય તો તેમાં વિદ્યાર્થીઓને રાહત મળી શકે, પરંતુ તે બાબતે શાળા દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા, જેથી NSUI દ્વારા આજરોજ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો, જેના પગલે ડીસા દક્ષિણ પોલીસ દ્વારા NSUIના સાથી અને અમારે ડિટેન કરવામાં આવ્યા હતા, પરંતુ આ બાબતે વિદ્યાર્થીઓને ન્યાય અપાવવાની અમારી લડત ચાલુ રહેશે। તમને ડિટેન કરવા પાછળનું કારણ શું છે? ડિટેન કરવા પાછળનું કારણ એ જ કે અમારી રજૂઆતને જે શાળા દ્વારા સ્વીકારવામાં આવી ન હતી, જે બાબતે અમે ઉગ્ર રીતે રજૂઆત કરતા હતા અને પોલીસે તેમના વિવેકનો ઉપયોગ કરીને કે તેમને જે પ્રમાણે આદેશ મળ્યા છે તેનો ઉપયોગ કરીને અમારું ડિટેન્શન કર્યું છે, પરંતુ આવનારા સમયમાં પણ આ લડત ચાલુ જ રહેશે। વિદ્યાર્થીની ફરજિયાત છે જ નહીં અને ગમે ત્યાંથી લઈ જઈ શકે છે અને ડ્રેસની છૂટ પણ આપેલી છે, બરાબર। અને અચાનક આવી એને હુમલો કર્યો અને હુમલો કરીને મારવાનો પ્રયત્ન કર્યો, તો ફરિયાદ આપી? ફરિયાદ નથી આપી કેમ? એટલે પોલીસની જાણ કરી એટલે પોલીસ આવી હતી અને પોલીસ એમને લઈ ગઈ। સાહેબ, આપણે સ્કૂલની અંદર બોર્ડ માર્યું છે ગમે ત્યાંથી લઈ શકો, હા, પણ સ્કૂલની બહાર બોર્ડ એવું મારેલું છે કે સરદાર પટેલનો ડ્રેસ એક જ જગ્યાએથી મળશે? ના, એવું નહીં લખ્યું। અત્યારે પણ બોર્ડ છે? અત્યારે હાલ બોર્ડ લાગેલું છે, અમે જોઈને આવ્યા, બાર બોર્ડ લાગેલું છે ને મેં બોર્ડ પહેલા દિવસે તે તારીખ મારેલું છે, કારણ કે શું બોર્ડ અમે લગાવીએ જ છીએ। સાહેબ, ડબલ નીતિ કેમ? હા, ડબલ નીતિ કેમ તમારી? કેવા ડબલ નીતિ? બહાર બોર્ડ મારેલું છે કે એક જ બાર જગ્યાએ? બોર્ડ નહીં મારી છે, અમારી જોડે વિડીયો છે, એ દુકાનવાળા ભાઈ મારી છે, બાકી અમે નહીં। પણ દુકાનવાળો તમારી સ્કૂલનું નામ કઈ રીતના લખી શકે તમારી પરમિશન વગર? ના, એવું કોઈ હોય નહીં સર। હા, એનો મતલબ કે તમે સ્કૂલવાળા અમારે આ બાજુ કોઈ યુનિફોર્મવાળાના સાથે સંકળાયેલા છો, તમારું રેકોર્ડિંગ પણ છે? કેટલું કમિશન બાંધેલું એ દુકાનદાર? કોઈ કમિશન બમિશન અમારું હોય નહીં સાહેબ। તો પછી કેમ એક જ દુકાન? ના, દુકાનદાર કમિશન બમિશન કોઈ અમારું હોય નહીં, કમિશન જેવું છે જ નહીં। તો પછી એક જ દુકાન કેમ? ના, દુકાન તો બધી ઘણી દુકાનો મળે છે, હાલ તો ડ્રેસ તો ઘણી દુકાને મળે છે। બોર્ડ એક જ દુકાનમાં મારેલું હોય? કે મારે ભાઈ બોર્ડ માર્યું જ નહીં કોઈ છે, બાર અંદર કોઈ બોર્ડ બોર્ડ નહીં છે, સ્કૂલની અંદર કોઈ બોર્ડ જ નથી। બાર બોર્ડ છે કે બહાર તો ગમે તે મારી શકે સાહેબ, તમારે વિદ્યાર્થીઓ? અમારા કમ્પાઉન્ડમાં કોઈ બોર્ડ જ નથી સાહેબ, આપણા વિદ્યાર્થીઓ કેટલા? અમારા વિદ્યાર્થીઓ 1200 છે પ્રાઇમરી।